નમસ્કાર. હું માનું છું બધા જોડાઈ ગયા હશો પોતપોતાની જગ્યા પર અને ફરી એક વખત અદ્ભુત એક કલાક આપણે માણવો છે આજે. અદ્ભુત સ્વરોના સથવારે. દોસ્તો, આપણે રોજબરોજ એક એવા સેલિબ્રિટી સાથે ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, એમને નજીકથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમની યાત્રા ને આપણે ખૂબ નજીકથી જાણવાનો આ એક પ્રયાસ કરીએ છીએ. સતત અનેક એવા મિત્રો, એવા મહાનુભાવો આ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયા છે. આજે જેના કંઠમાંથી એવું કહેવાય કે સ્વર નીકળે અને આપણને એવું થાય કે આપણે સતત સાંભળ્યા કરીએ. કચ્છથી નીકળેલો સ્વર મુંબઈની ધરતી પર પહોંચ્યો અને ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી ફિલ્મી ગીતો, ખાસ કરીને બરોડાના રાસ ગરબા, જેના નામથી હજારો લોકો નવરાત્રિમાં રમતા હોય, જેના અવાજથી, એવા કલાકાર એટલે નિશા ઉપાધ્યાય કાપડિયા. નિશાને સાંભળવા માટે આજે પણ બરોડાની નવરાત્રિમાં લોકો એક વર્ષ અગાઉથી રાહ જોતા હોય. અનેક ફિલ્મી ગીતોમાં, અનેક આલ્બમ્સમાં, કવર સોંગમાં નિશાએ તેનો કંઠ આપ્યો છે. અને આજે આપણે ખૂબ બધી ચર્ચા કરવી છે એની સ્વર યાત્રા સાથે. એમને નજીકથી જાણવાનો પ્રયત્ન કરીએ. તો વધુ ચર્ચા ન કરતા આપણે નિમંત્રણ આપીએ નિશા ઉપાધ્યાય કાપડિયાને અને શરૂ કરીએ આજનો દોર તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર એજી વિન્ડોઝ અંતર્ગત. કેમ છો? ગુડ ઇવનિંગ અભિલાષભાઈ. ગુડ ઇવનિંગ. મજામાં છો? એકદમ સરસ. બસ આજે અમારી બારીમાંથી નિશા ઉપાધ્યાયને માણવાના છે અને અમારા લગભગ દર્શકો જોડાઈ ચૂક્યા છે. બધાને અત્યારે એવો રસ છે કે તાત્કાલિક નિશા જોડે વાત શરૂ થાય અને આપણે એમની સાથે ચર્ચાનો દોર શરૂ કરીએ. હું એક જ સેકન્ડ લઈશ, માત્ર ને માત્ર. યસ. લોકડાઉન કેવું ગયું? લોકડાઉન કમ્પેરેટિવલી બહુ સારું ગયું, કારણ કે ખૂબ મ્યુઝિકલી સારા દિવસો ગયા. ખૂબ રિયાઝ કર્યો, ખૂબ સુંદર સુંદર સાંભળ્યું અને મારી રીતે જેટલી સેફટી સાથે રહીને જેટલું એન્જોય કરાય, સેલ્ફ એન્ટરટેનમેન્ટ એવું કર્યું છે. નિશા, આપણે થોડું પાસ્ટમાં જઈએ. એવું કહેવાય છે કે કચ્છ એટલે સૂરની ધરતી. એવા અનેક સિંગર્સ કચ્છમાંથી આપણને મળ્યા છે. ખાસ કરીને ફોકમાં અને સૂફી અવાજમાં કચ્છમાંથી આપણને ઘણા બધા વોઇસ મળ્યા. એવા કચ્છમાંથી આવે છે નિશા ઉપાધ્યાય. ગાવાની શરૂઆત ક્યારથી થઈ? બહુ જ નાની હતી ત્યારથી, મને લાગે છે 3-4 વર્ષની ઉંમરથી ગાતી હતી. અને બીકોઝ ઘરે મમ્મી પપ્પા બંને ખૂબ સુંદર ગાય, ભાઈ મારો સરસ ગાય, બેન સરસ ગાય, એટલે નાનપણથી જ ગાવાનું તો લોહીમાં હતું જ. બિલકુલ. નિશા ઉપાધ્યાય અને નિગમ ઉપાધ્યાય બંને ભાઈ બહેન, અને બંને પોતપોતાની રીતે સિંગિંગમાં એક અલગ કાઠું કાઢ્યું એવું કહી શકાય. નાનપણમાં બંને સાથે ગાવાનો પ્રયત્ન કેટલો કર્યો? નાનપણમાં તો એની સાથે જ ગાતી હતી, ભાઈ સાથે જ ગાતી હતી. ચાહે એ માર ગઈ મુજે તેરી જુદાઈ એ ફિલ્મી ગીત હોય કે સુગમ સંગીતનું ડુએટ હોય, કંઈ પણ. એટલે હું ને ભાઈ અમે લોકો સાથે જ હોઈએ ગાવામાં.
અને અમારે ઇન્ટરેસ્ટિંગ એ થતું કે દર રવિવારે ભુજ આકાશવાણી પરથી ફિલ્મી ગીતો આવે 12 થી 12:30. તો લંચ પહેલા બધું આ કાર્યક્રમ અડધો કલાક હોય, એટલે ગીત ખબર હોય કે ના ખબર હોય, એ સૂરથી હાર્મોનિયમ પર એ ગીત પકડી અને અમારા બંને વારાફરતી વારા વગાડવાનું. એટલે મારું ને ભાઈનું પહેલેથી જ નિગમ નિશા એવી રીતે જ લોકો વધારે જાણતા હતા. એટલે આમ શરૂ લગભગ કઈ ઉંમરથી થયું ગાવાનું? 3-4 વર્ષની ઉંમરથી ગાતા હતા. ઓકે ઓકે. અને એટલે નવરાત્રીમાં ઇવન આરતી બી કરવાની હોય તો ભાઈ તબલા બહુ સારો વગાડતો નાનો હતો ત્યારે, હું હાર્મોનિયમ વગાડું, થાળી ને, એટલે લિટરલી મ્યુઝિકલી જ આરતી અમારા ઘરે થતી. અને સ્કૂલ દરમિયાન કઈ એવા કાર્યક્રમો કે એવા કર્યા હોય? હા, મારી 10th ગ્રેડ સુધી હું સેન્ટ ઝેવિયર્સમાં હતી અને ત્યાં બધા કોમ્પિટિશન્સ ને એમાં પાર્ટિસિપેટ કરતી. અને 10th પછી હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આવી, કારણ કે 10th પછી ઇંગ્લિશ મીડિયમમાં 11th-12th નહોતું, સો મારે ગુજરાતી મીડિયમ માતૃછાયામાં એડમિશન લેવું પડ્યું. અને ત્યાં મને મ્યુઝિક અને મારી આર્ટ માટે મને પુષ્કળ એન્કરેજમેન્ટ મળ્યું, અને ધેટ્સ વેર આઈ ડિસાઇડેડ કે કરિયર મ્યુઝિકમાં જ બનાવીશ. ભુજ છોડી અને પછી અન્ય શહેરમાં શરૂઆત કરી હોય એ ક્યારે લગભગ? એ મારું 12th પતી ગયું પછી વડોદરા કોલેજમાં ભણવાનું નક્કી કર્યું કે ક્લાસિકલ ટ્રેનિંગ લઈએ. આમ તો ભુજમાં હતી ત્યારે ત્યાં ધાફરાણી સાહેબ પાસે ક્લાસિકલની બેસિક ટ્રેનિંગ લીધી હતી. 3 વર્ષ એક્ઝામ ઓરિએન્ટેડ બધું ક્લાસિકલ શીખી બી હતી. પણ પછી 12th સુધીમાં એવું ક્લિયર થઈ ગયું હતું કે હવે આગળ મ્યુઝિકમાં જ કરિયર બનાવ્યું હોય તો સરખી તાલીમ લેવી પડશે. તો પછી ભુજ છોડીને વડોદરા ગઈ. ઓકે. અને મને યાદ છે કે બહુ શરૂઆતમાં આઈ થિંક 82 ની આસપાસની વાત હશે, અમદાવાદના ઈસરોમાં મહેફિલ 87માં રાઈટ, મહેફિલ જે કોમ્પિટિશન ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝન કોમ્પિટિશન થઈ હતી. At that time Nisha was the winner. Yes. મને ખ્યાલ છે. યસ. અને એ જેમ અત્યારે રિયાલિટી શોઝ નું કેવું હોય છે કે તમારે SMS થી મેસેજીસ થી વોટ કરવાનું, એ વખતે બધા લેટર્સ લખે અને એવી રીતે વોટિંગ કર્યું હતું એ લોકોએ. અને એ લોકોની સ્પેશિયલ જ્યુરી હતી જ્યાં એ લોકો બધા ભેગા કલેક્ટિવ ડિસિઝન લીધું હતું કે કોણ આગળ જશે કોમ્પિટિશનમાં. એટલે મને યાદ છે કે 3,500 માંથી 350 લોકો ફાઇનલાઇઝ થયા હતા. એમાંથી પછી સોર્ટ આઉટ કરીને 21, પછી 12, પછી 9, 6 અને 3, અને એમાં ફર્સ્ટ હતી હું. કદાચ ખ્યાલ હશે કે નહીં મને ખબર નથી, પણ સંગીતનો મને સમજણ પડવાની શરૂઆત થઈ તો એ મહેફિલ. અરે વાહ. That time I was assistant of Mr. હર્ષજીત ઠક્કર, કે જે મહેફિલ ના પ્રોડ્યુસર ડિરેક્ટર હતા ઇસરોમાં, અને હું એમને આસિસ્ટ કરતો હતો. અને મારી શરૂઆત એ વખતથી, અને મને સંગીતની સમજણ જે થોડી ઘણી પણ 2% પણ પડવાની શરૂઆત થઈ તો એ મહેફિલથી. મને આખી પ્રોસેસ ખબર. વાવ. રાઈટ. બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું હતું એમણે. અને આવું પહેલી વાર બની રહ્યું હતું, એટલે લોકોને એની ક્યુરિયોસિટી એટલી બધી હતી કે 7:40 થાય એટલે 7:40 થી 8 ની વચ્ચે 3 આર્ટિસ્ટો નું જે શૂટ કર્યું હોય એ રિલે કરતા હતા. એટલે બહુ એક્સાઇટિંગ હતું. બિલકુલ સાચી વાત છે. અને એ વખતે મને યાદ છે કે નિશા ઉપાધ્યાયનું જે ગીત, તુષારભાઈના શબ્દો, નૈનેશભાઈની સ્વર રચના, અને મને લાગે છે કે વિનિંગ સોંગ એ હતું. યસ, વિનિંગ સોંગ એ હતું. આપણે એ સોંગ વિશે ચર્ચા કરવાને બદલે સીધું જ એની એક ઝલક સાંભળીએ, મને એવું લાગે છે. તો મારી પાસે તૈયાર છે, લોકોને જરાક સારી ક્વોલિટીમાં મળે એટલા માટે. તો આપણે સંભળાવીએ ને પછી તરત પાછા આપણે આગળ વાત કરીએ.
લોકોને એટલા માટે કે એક મ્યુઝિકનો સપોર્ટ મળે ને એની સાથે જે ગવાતું હોય તો લોકોને જરા Yes. મજા આવે, એટલે આપણે થોડોક આવો પણ વચ્ચે Correct. પ્રયોગ કરીએ છીએ. પણ Okay. આંખોમાં બેઠેલા ચાતક કહે છે આ સોંગ થી નિશા ઉપાધ્યાયને ખૂબ મોટું નામ મળ્યું, અને Right. કદાચ મને હું ન ભૂલતો હોઉં તો એ ગાયકીની કોપી પણ પછી ઘણા બધા સિંગર્સે કરી. હજી સુધી કરે છે. એટલે ઘણા બધા. અને એ પછી બરોડાના ગરબા અને નિશા ઉપાધ્યાય એકબીજાનો પર્યાય બન્યા. બરોડાના ગરબા વિશે થોડી વાત કરવી છે. બરોડા ઓલવેઝ એક યુનિક શહેર રહ્યું છે, નવરાત્રી જ્યાં કન્સર્ન છે ત્યાં જેમ બેંગોલમાં જ્યારે દુર્ગા પૂજા હોય એના 2-1 મહિના પહેલા નવા રેકોર્ડિંગનો આલ્બમ બને, જેમાં આર.ડી. બર્મનજી, આશાજી, કિશોર કુમાર, હેમંત દા આ લોકો બધા ગાય એ રેકોર્ડિંગમાં, અને બધા એ ગીતો રેડી કરીને પછી સ્ટેજ ઉપર પરફોર્મ કરે. એવું જ વડોદરાની નવરાત્રીનું કે અમે લોકો 2 મહિના પહેલા ફ્રેશ ગરબાઓ રેકોર્ડ થાય અને 1.5 મહિના પહેલા એને રિલીઝ કરીએ, અને બરોડાની પબ્લિક એ રિષભ ગ્રુપના આલ્બમ માટે વેઇટ કરે, એ ગીતો તૈયાર કરે, જાણે કેમ એક્ઝામ આવરીઓને આપણે પ્રિપેર કરવાનું હોય એવી રીતે. અને પછી જ્યારે નવરાત્રી શરૂ થાય ત્યારે એ અમારા જે રેગ્યુલર ગરબાનું લિસ્ટ હોય એમાં એ બધે એક ગરબો એમાં એડ થતો જાય, અને લોકો એટલું બધું એન્જોય કરે. અને એમાં ફાસ્ટ ગરબા માટે તો મને યાદ છે કે નવરાત્રીના પહેલા દિવસે હું એન્ટર થાઉં અને ગ્રાઉન્ડમાં બધા પૂછે કે નિશાબેન આ વખતે કયો ફાસ્ટ ગરબો છે, અને એ એક નવું આપવાની ઓલવેઝ એક્સાઇટમેન્ટ રહેતું હતું કે નવરાત્રી પૂરું થાય ત્યારથી નેક્સ્ટ યર હવે કયો સારો ગરબો આપશું કે જે લોકોમાં એકદમ મજા કરાવી દે એનો. વાહ. આપણી સાથે યુએસએ વર્જિનિયાથી આપણે ઓમ સિરીઝ ઓડિયો કંપનીના કેડી ઠક્કર જોડાયા છે. અનીસ કચ્છી રાજકોટથી જોડાયા છે. અનીસ લખે છે કે ગુજરાતી સુગમ સંગીતની ટોપ 10 ની યાદી બનશે ત્યારે આ રચના એમાં હશે, જેની હું ખાતરી આપું. થેન્ક યુ. યસ. કમાલનું બન્યું છે કમ્પોઝિશન. કમાલનું બન્યું. એટલે જેનું કહેવાય ને કે ત્રિવેણી સંગમ. કરેક્ટ. શબ્દો એટલા મજબૂત હતા, એમાં નૈનેશભાઈની સ્વર રચનાએ ચાંદ લગાવ્યા, અને પૂરતી વાતો નિશાના કંઠથી પૂરી થઈ, અને એક કમ્પ્લીટ સોંગ એ બહાર આવ્યું. આજે પણ મને ખબર છે કે સુગમ સંગીતના કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં ઓડિયન્સમાંથી આ ગીતની ફરમાઈશ આવે ને આવે, એમાં બે મત નથી કોઈ. એટલે આ ખૂબ મોટી આપણી સક્સેસ કહેવાય, એમાં બે મત નથી. બરોડાના ગરબા ની વાત આવે ત્યારે મને ખાલી એટલું જાણવું છે કે બરોડામાં એવું કહેવાય છે કે બરોડાના ગરબા એ બરોડામાં જ વધારે ચાલે. બહારથી કોઈ પણ સિંગર બરોડામાં ગાવા આવે તો જનરલી એ બરોડાની પેટર્નથી સેટ નથી થતા. હા, એ વાત સાચી છે. ઘણા મોટા મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા છે અને એ બરોડામાં નથી ચાલી શક્યા, કારણ કે બરોડાના લોકોને બરોડા સ્ટાઇલનું જ વધારે પસંદ છે. ફિલ્મી ગીતો પણ નથી ચાલતા. હાલાકી અમુક લોકો શરૂ કરે છે, પણ આઈ હોપ કે એ કન્ટિન્યુ ના રહે, કારણ કે એ એક જ એવું વર્જિન શહેર છે જ્યાં ફિલ્મી ગીત હજી સુધી એન્ટર નથી થયા. ભુજથી ઉમેશ ધોળકિયા એવું કહે છે કે તમે સ્કૂલમાં માતૃછાયામાં દરરોજ પ્રાર્થના ગવડાવતા હતા, યાદો તાજી થઈ ગઈ. હા, બિલકુલ બિલકુલ. યસ. સવારે મારી પ્રાર્થનાથી જ સ્કૂલની શરૂઆત થતી. વાહ. મુંબઈની વાટ ક્યારે પકડી? 89માં ભુજના ટાઉન હોલનું ઇનોગ્રેશન ફંક્શન હતું, અને ત્યારે કલ્યાણજીભાઈ એમાં ચીફ ગેસ્ટ હતા, અને એમને એ વખતે બહુ જ મારું ગાવાનું ને બધું ગમ્યું હતું, એટલે એમણે તો મને એ વખતે કહી દીધું કે તમારે તો મુંબઈ આવવું જોઈએ. પણ એ વખતે એવું હતું કે આટલા મોટા માણસ કે તો કઈ એમ થોડું ઉપડી જવાય મુંબઈ, અને મુંબઈ તો મોટો દરિયો છે. પછી 2-3 વાર એવું થયું કે સોમલભાઈ, શ્યામલભાઈ ને લોકો સાથે મોસમ તારી યાદની નો શો હતો બોમ્બે ખાતે. ત્યારે આંખોમાં બેઠેલા ચાતક વન્સ મોર થયું હતું.
કોપુટ સંમેલન હતું ત્યારે આંખોમાં બેઠેલા વંશ મળતું ને એ દરેક વખતે કલ્યાણજીભાઈ હાજર હતા. ત્યારે એમને યાદ હતું કે એમને મને સાંભળી છે, એટલે એમને મને રિપીટેડલી કહ્યા કર્યું કે અમે તમને બોલાવ્યા પણ તમે હજુ સુધી આવ્યા નથી મુંબઈ. એટલે પછી મેં થોડું સિરિયસલી વિચારવાનું શરૂ કર્યું. પણ પછી 90માં મારું માસ્ટર્સ પતી ગયું ક્લાસિકલમાં વડોદરામાં. પછી એવું મારી એક ફ્રેન્ડ બહુ જ પાછળ પડી હતી કે તુજે ઇતના બુલાતે હૈ તો તું જાના. પણ મને એમ હતું કે હવે કેટલું સિરિયસલી એ કહેતા હશે, તો એને મારી પાસે પોસ્ટકાર્ડ લખાવ્યું અને એ પોસ્ટકાર્ડ હું મહિનો લઈને ફરીને મેં પોસ્ટ નહીં જ કર્યું. પેલી જોઈ ગઈ મારી ફ્રેન્ડ, કાશ્મીરી ફ્રેન્ડ હતી મારી, એણે પોસ્ટ કરી દીધું અને સાધના સરગમજીએ ફોન કરાવ્યો કે આપકો ઇસ દિન કલ્યાણજીભાઈને બુલાયા હૈ. એવી રીતે મારા 2-3 વાર કલ્યાણજીભાઈ મને થોડી એક્સરસાઇઝીસ ગાવાની આપી અને મને બોલાવતા હતા અમુક ટાઈમે. એન્ડ ધેન 92માં ફાઇનલી આઈ ડિસાઇડેડ કે હું હવે મુંબઈ જ શિફ્ટ થઈશ. વાહ. મુંબઈ આમ વિધિસર કલ્યાણજીભાઈ પાસે ટ્રેનિંગ લીધી? યસ, પ્લેબેક સિંગિંગની ટ્રેનિંગ એમની પાસે 7 વર્ષ મેં લીધી. અને હા, ઇન્ટ્રિકસીઝ ઓફ પ્લેબેક સિંગિંગ, ઇન્ટ્રિકસીઝ ઓફ સોંગ, એક 3 મિનિટનું જે ફિલ્મ ગીત 3-4 મિનિટનું ગવાતું એમાં શું જરૂરી છે એ બધું શીખ્યા. અને સાધનાજી થ્રુ આઉટ સાથે, એટલે એ ડેમોન્સ્ટ્રેટ કરે કલ્યાણજીભાઈ જે બી સમજાવે અને અમે લોકો શીખતા. મુંબઈમાં પહેલું પ્લેબેક કર્યું કે પહેલો એક ગમતો સ્ટેજ શો કર્યો ગયા પછી? મુંબઈમાં સ્ટેજ શોઝ કર્યા શરૂઆતમાં, પણ બહુ જ લિમિટેડ, કારણ કે કલ્યાણજીભાઈને બહુ જ એવો આગ્રહ હતો કે મારી ટ્રેનિંગ દરમિયાન બહુ જ હું તમને ગાવાની પરમિશન નહીં આપું, કારણ કે તમે ઓલરેડી ઘણી બધી વીકનેસીસ સાથે અહીંયા આવ્યા છો, એટલે અમારે એ પોલિશ કરવામાં તમે પાછા એવું જ ગાતા થશો તો મને બહુ ડિફિકલ્ટી પડશે તમને ટ્રેન કરવામાં. એટલે બહુ જ ઓછા. હા, રેકોર્ડિંગ્સની છૂટ હતી તો વિનસ કેસેટ કંપનીની પુષ્કળ, એટલે ત્યાં જ પડ્યા પાથરા રહીએ એટલું બધું રેકોર્ડિંગ વિનસનું કર્યું છે. આપણી સાથે એક કલાકારોના ખૂબ પ્રેમી કહી શકાય એવા આદરણીય શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ અમદાવાદમાં ખૂબ મોટું નામ છે, જોડાયા છે. અને એ એવું કહે છે કે નિશાબેનને વિનંતી છે કે સ્કૂલમાં ગાતા હતા એ પ્રાર્થનાની 2 લાઈન સંભળાવો તો જૂના દિવસોની પણ યાદ કરીએ. ઓકે. એક તો બીકોઝ જૈન સ્કૂલ હતી એટલે ઘણી બધી વાર નૌકાર મંત્ર બી ગાવાનું થતું હતું, તો હું થોડું એ સંભળાવીશ. પ્લીઝ. નમો હરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો વજ્રાયાણં, નમો લોએ સવસાહુરં, ऐसा पंच नमोकारा सवपाव पणासणो मंगलाणं च सवेसिं पढ़मं हवै मंगलम्. ओम नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोए सवसाहुरं. વાહ. બંકિમ મહેતા હજી લખે છે કે મહેફિલે ગુજરાતી સુગમ સંગીતના 3 નામોએ ઇતિહાસ રચ્યો: કવિ તુષાર શકલ, સ્વરકાર નૈનેશ જાની અને નિશા ઉપાધ્યાય. લોકોને એટલે યાદ છે, અને ઘણા બધા એવા લોકો છે કે જે મહેફિલ પણ દિલથી જોતા હતા, એવા લોકો પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઘણા બધા.
નિશા, ફિલ્મોમાં કેટલા પ્લેબેક કર્યા અત્યાર સુધી? ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં પ્લેબેક કર્યું છે. હિન્દી ફિલ્મોમાં એવું થયું છે કે જ્યાં જ્યાં કર્યું છે ત્યાં કાં તો ફિલ્મ રિલીઝ ના થઈ, જેમ કે દિલીપ કુમારજીની કલિંગામાં મેં ગાયું હતું મહેન્દ્ર કપૂરજી સાથે, સુધાકર બોકાળેનું, પણ એ લોકોના કઈ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સના કારણે ઇટ ડિડન્ટ ગેટ રિલીઝ. પછી બીજુભાઈની આર્યા પારમાં ગાયું હતું, પછી બીજુભાઈની અલકા યાજ્ઞિકને અભિજીતજી સાથે બી એક ડુએટ ગાયું હતું મેં, ચલો ઇશ્ક લડા એ ફિલ્મમાં. એટલે અને ગુજરાતી ભોજપુરીમાં ગાયું છે, મરાઠી ફિલ્મમાં ગાયું છે, અને રેકોર્ડિંગ્સ એવા પુષ્કળ કર્યા છે. અને ગુજરાતીમાં તો 3 વર્ષ મને ઉપરાઉપરી બેસ્ટ પ્લેબેક સિંગર ગુજરાતી ગવર્મેન્ટ અવોર્ડ બી મળ્યા છે મને. સોલી કાપડિયા ક્યાંથી મળ્યા? સોલી એકચ્યુઅલી જે યુથ ફેસ્ટિવલમાં અમારી જે કોમ્પિટિશન્સ થતી હતી એમાં પછી શિબિર યોજાતી હતી, તો હું ને ભાઈ કચ્છથી વિસનગર ગયા હતા શિબિર એટેન્ડ કરવા, અને સોલી સુરતથી આવેલો. ત્યાં અમે લોકો, હું ભાઈ ને સોલી, બહુ સારા મિત્રો બની ગયા હતા. એટલે મ્યુઝિક થ્રુ જ. એટલે તમે લગ્ન પહેલા પણ બંને સાથે પ્રોગ્રામ્સ, સ્ટેજ પ્રોગ્રામ્સ બહુ કર્યા સાથે? હા, ઘણા કર્યા. હા, ઇનફેક્ટ 92માં હું જ્યારે મુંબઈ શિફ્ટ થઈ ત્યારે પહેલો શો સોલી સાથે બેંગ્લોરમાં જ હતો. અને મને યાદ છે કે તમે બંને પરણ્યા એ દિવસે મને ઉલ્લુ બનાવ્યો હતો ફોન કરીને, સોલીએ, મને હજી યાદ છે. ફોન કરીને કહ્યું હતું કે મેં મેરેજ કરી લીધા. હા. એટલે મેં કીધું ના, તું નહીં ઓળખે એમ કરીને મને યાદ છે. મજાક કરી હતી એ વખતે, બરાબર. પણ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા, એવું કહેવાય કે બંને સ્ટેજ પ્રોગ્રામ સરસ રીતે શેર કર્યા. એ પછી સોલીના કમ્પોઝિશન પણ ઘણા બધા નિશા ઉપાધ્યાયે ગાયા. ગમતું કમ્પોઝિશન એનું કોઈ? ડાબે હાથે પુષ્કળ ગમે. અને ડાબે હાથે મેં એટલા માટે જ આ સવાલ પૂછ્યો. ડાબે હાથે ઓરો સાજન લાપસે, ડાબે હાથે ઓરો સાજન લાપસે, જમણે હાથે ચોળું રે કંસાર, ડાબે હાથે ઓરો સાજન લાપસે, જમણે હાથે ચોળું રે કંસાર. હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં. ડાબે હાથે ઓરો સાજન લાપસી, ડાબે હાથે ઓરો સાજન લાપસી, જમણે હાથે ચોળું રે કંસારો. હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં. સંજય ઠક્કર એવું લખે છે ભુજથી કે ભુજમાં ટાઉન હોલમાં નિશાબેન અને નિગમ ઉપાધ્યાય સુગમ સંગીતમાં એક ગીત ખાસ ગાતા. શબ્દો યાદ નથી, પણ સાંજ પડે ને ગાયો પોતાના ઘર તરફ પાછી વળે એવું કંઈક ગીત હતું. નિશાબેન જો એ લાઈન ગાય તો યાદ તાજી થઈ જાય. યાદ આવે ત્યારે એટલે આ ફરમાઈશ છે. અને આ સિવાય પુષ્કળ બધી ફરમાઈશ છે. લગભગ દરેક ઓલ્ટરનેટ કોમેન્ટ આવે છે
જેને ખબર જ હશે, ભીતે ચિતરેલા લોકો. પણ મારી એમાં વધારાની વાત એટલી કે 2 અંતરા આપણી પાસે સમય છે. એક નિશાનો ગમતો અને બીજો મારો ગમતો, ચોરીના 4 ફેરા. ચોક્કસ. મને તો ત્રણેય બહુ જ પસંદ છે. અરે ક્યાં વાત. આ મોબાઈલના કેમેરામાં છે ને હેન્ડ્રી નો વાયર સેજ વચ્ચે આવે, એટલે જો હટાવી સેજ વચ્ચે આવે છે ને. ઓકે એક કામ કરું છું. ક્લિયર. હવે બરાબર છે. પરફેક્ટ છે. થોડુંક નજીક બી લેલો ને તો એટલે, કારણ કે હાર્મોનિયમ સાથે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અંતરાથી શરૂ કરું છું. બિલકુલ, શ્યોર. નડતો નથી ને? હા, વાંધો નથી. હા, ઓકે. લચી પડે છે હજુ લીલીછમ યાદોને, પાપણમાં પોઢી છે રાતો. લચી પડે છે હજુ લીલીછમ યાદોને, પાપણમાં પોઢી છે રાતો. હળુ હળુ હેતમાં હેડવેલા હોઠનો, જોને અલી છે ને રંગ રાતો. હળુ હળુ હેતમાં હેડવેલા હોઠનો, જોને અલી છે ને રંગ રાતો. અંતરમાં ઉમટેલા વાલના વંટોળને હું, અંતરમાં ઉમટેલા વાલના વંટોળને હું, નાડા છડીથી કેમ બાંધું. આખા કે આય ખાના મગમગતા કંચવાને, पार की ते गांठती का गांठूं. भीते चितरे रुड़ा गरबा गणपति तमे, बोलो मिंडळूं बांधूं. आखा के आए खाना मगमगता कंचवाने, पार की ते गांठती का गांठूं. ચોરીના 4 ફેરા ફરું તો કે, ચોરીના 4 ફેરા ફરું તો કેમ, પડે ભવ ભવના ફેરા નકામા. આગળના રસ્તાને ભાડે શું મળે વિદ્યાના પડછાયા સામા. ચોરીના 4 ફેરા ફરું તો કેમ, પડે ભવ ભવના ફેરા નકામા. આગળના રસ્તાને ભાડે શું મળે વિદ્યાના પડછાયા સામા. કાંડું તો બાંધું દેવ તમારા કહેવાથી, કાંડું તો બાંધું દેવ તમારા કહેવાથી, હૈયાને કેમ કરી બાંધું. આખા તે આય ખાના મગમગતા કંચવાને,
पार की ते गांठती का गांठूं भीते चितरेल रुड़ा गरबा गणपति तमे बोलो मिंडू बांधूं आखाते आए खाना मग मगता कंचवाने पार की ते गांठती का गांठूं ओ पार की ते गांठती का गांठूं ओ पार की ते गांठती का गांठूं. આપણી અહીંયા મર્યાદા છે કે આપણે ઓડિયન્સ બતાવી નથી શકતા, નહીતર અત્યારે 5 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ મળે. બહુ જ દિલથી ગવાયું. અને સુખદેવ પંડ્યા આ ગીતના ગીતકાર, એને ધન્યવાદ આપવા પડે. સ્વરકાર નૈનેશભાઈ છે ને, નૈનેશ જાની, ફરી એકવાર એમણે સાબિત કર્યું નૈનેશભાઈએ કે કમ્પોઝિશન શું કહેવાય. અને અદ્ભુત અદ્ભુત રચના. ઘણા બધાને ખબર હશે જ અને ઘણા બધાને નહીં પણ હોય કે નિશા અને સોલીની જે હાર્મની છે, બંનેની સ્ટેજ શો જેને જોયા હશે તો ખબર જ હશે. પણ મારી પાસે એ બંનેનો એક સરસ મજાનો ગરબો અહીંયા અવેલેબલ છે. હું ઈચ્છું કે આપણે એ ઝલક મૂકીએ અને પછી ફરી પાછી વાત આગળ વધારીએ. ખૂબ જાણીતો ગરબો છે. આપણે એક બંનેના અવાજની ઝલક માણીએ. બિરદાળી આ બરોડામાં પણ બહુ ચાલ્યો મને લાગે છે ગરબો.
હા, બહુ જ પોપ્યુલર. આની ડિમાન્ડ સખત હતી. એક આ, અને મને યાદ છે ત્યાં સુધી સાબરકાંઠાનો સહકાર. બિલકુલ. આ બધા જ મેં જ સૌથી પહેલા નૈનેશભાઈના રેકોર્ડિંગ્સમાં પણ મેં જ ગાયા છે, અને હા. મેં જ આ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. સાબરકાંઠા પછી પેલું હૈયે રાખી હોમ, હૈયે રાખી આ હોમ. બધા આ બધા જ બિરદાડી, હૈયે રાખી, સાબરકાંઠા, આવા ઘણા બધા. અને પાછું બિરદાડી, સાબરકાંઠા એ બધા પાછા નૈનેશભાઈના સ્વરાંકન. એક સાબરકાંઠા તુષારભાઈનું લખેલું, તુષારભાઈ અને લખેલું. યસ હૈયે અને રાખી આ તો નૈનેશભાઈએ જ લખ્યું હતું, મને લાગે છે. હા હૈયે રાખી નૈનેશભાઈએ જ લખેલું છે. હા, એ નૈનેશભાઈ જ લખે છે. મને રાઈટ ખ્યાલ રાઈટ. થયો. હા, અને બિરદાડી જગદીશ શાહ કવિ, જે હમણાં હા, જ થોડા ટાઈમ પહેલા ગુજરી ગયા. અને બિલકુલ. આ જે આલ્બમ, આ જે સોંગ છે એ બહુ યંગ છોકરાઓ છે. કરદમ શર્મા જોશી, હર્ષલ પંડ્યા અને કૃષ્ણ જાનીએ આને અલગ ટ્રીટ કર્યું હતું આ ગીતને. સો બિલકુલ. અબ્રોડ કેટલા શોઝ કર્યા? બહુ બધા કર્યા, ઘણા બધા કર્યા. અને કાઉન્ટ કોઈને નથી રાખ્યો, પણ હા ઘણા બધા કર્યા છે. પણ જેટલા કર્યા છે ને, બહુ જ ક્વોલિટી કર્યા છે. હા, એ તો સવાલ જ નથી. પણ શો કરતી વખતે એટેચમેન્ટ થયું હોય અને જ્યાંથી સરસ દાદ મળ્યું હોય, એવું પરદેશનું ક્યાંનું ઓડિયન્સ વધારે ગમ્યું? હ્યુસ્ટનમાં પાકિસ્તાની બહુ જ છે. એટલે ત્યાં એક હિન્દી, ઉર્દુ, ગઝલ, સોફ્ટ ફિલ્મી ગીતો એનો એક શો થયો હતો, અને કમાલનું ઓડિયન્સ, એટલું સમજ, અને એ લોકો આપણા ઇન્ડિયન મ્યુઝિક પાછળ તો સખત પાગલ. એટલે ત્યાં જે એક રચના ગાવાની મજા આવી છે. અને બીજું ઓડિયન્સ, ગુજરાતી લિટરરી એકેડેમી, ખૂબ અમેઝિંગ ગુજરાતી સુગમ સંગીત. ત્યાં જે ગાવાની મજા આવે છે ને, અદ્ભુત. નરેન્દ્ર લાખાણીના ઓડિટોરિયમમાં દર વખતે ગુજરાતી લિટરરી એકેડેમીના શોઝ કર્યા છે, રામભાઈ ગઢવી ને એ લોકો બધા. પણ એ તો એક શબ્દ સમજે, તમે નાનામાં નાનું વેરિએશન લો તો તમને ગાતા ઘણી વાર તમને એટલું બધું હસવું આવે કે હવે તમે બંધ થાવ તો અમે આગળ ગાઈએ. એટલું બધું સરસ ઓડિયન્સ, રિસેપ્ટિવ ઓડિયન્સ. એવું તો ક્યારેક એમ થાય કે આવું ઇન્ડિયામાં બી ક્યારેક મિસ થાય, એટલું અમેઝિંગ ઓડિયન્સ. આટલા બધા ગુજરાતી ફિલ્મોના ગીતો ગાયા, એમાં નિશા ઉપાધ્યાયને જોબ સેટિસ્ફેક્શન થયું હોય, અને આજે પણ આમ અંદરથી એવી લાગણી થાય કે આ ગીત મારે જાહેર પ્રોગ્રામમાં ગાવું છે, એવું કયું ફિલ્મી ગીત? ગુજરાતી ફિલ્મી ગીતમાં અશોક પટેલના પ્રોડક્શનનું એક ફિલ્મ હતું, મૈયર્યું લાખનું, સાસરિયું 1.25 લાખનું. બહુ જ સરસ વિદાય ગીત હતું, અમેઝિંગ. એ એમ થાય કે એ હમણાં જો એ કદાચ રિલીઝ થયો તો તેને બહુ પોપ્યુલારિટી મળી હોત. બિલકુલ બિલકુલ. બે દીકરા, હા, મ્યુઝિક સાથે કેટલો લગાવ છે? બંનેને બહુ જ લગાવ, એટલે જોરદાર. એ લોકોને પિચ પરફેક્શન, એ લોકો એની સાથે જન્મ્યા છે બંને. એકવાર એક ઓરિજિનલ કમ્પોઝિશન જે સૂરમાં એને સાંભળ્યું હોય, પછી આપણે તો હાલતા ચાલતા કોઈ પણ સૂરમાં ગાતા હોય તો તરત આવીને કહેશે કે મમ્મા, આ ઓરિજિનલ આ સૂર નથી. અને ઘણી વાર તો હું જાણી જઈને ખોટા સૂરમાં ગાઉં. એટલે આવીને કહેશે કે નહીં, આ ઓરિજિનલ સ્કેલ નથી. એટલે હું એમ કહું કે પછી હું એને ચેલેન્જ મારું કે ના તો કયું છે, એમ તું ગાતો. એટલે પછી એ ગાય, અને પછી અમે યુટ્યુબ પર એ ચેક કરીએ તો એ સેમ સૂર હોય. એટલે એ લોકોને માટે તો એવું કહી જ શકાય કે ગળથુથીમાં મળ્યું. હા, બિલકુલ. બંનેનું ઇન્ક્લિનેશન વેસ્ટર્ન મ્યુઝિક તરફ વધારે છે. ઓબ્વિયસલી સમયની સાથે તો હોય જ, એ સમજી શકાય છે. પણ એમાં ફાયદો એ થાય કે નાનપણથી આપણું ગુજરાતી મ્યુઝિક સાંભળીને મોટા થયા, એટલે ક્યાંક ને ક્યાંક છાંટ તો આવી જાય. બિલકુલ, એ આવવાની જ છે. યસ યસ. ગાવાનો પ્રયત્ન બંનેનો ખરો કે અત્યારે? હા, બંને વેસ્ટર્ન જ ખૂબ સુંદર ગાય છે. અને
મારો મોટો દીકરો હજી થોડો એક્સપોઝ થયો છે બધા પ્રકારના મ્યુઝિક સાથે, પણ નાનો તો પછી નાનો જ્યારે મોટો થવા લાગ્યો ત્યારે મોટો ઓલરેડી વેસ્ટર્ન તરફ વળી ગયો હતો, એટલે નાનો તો મેક્સિમમ એને તો ગુજરાતીમાં ગીત ગાઓ તો એને એમ થાય કે મમ્મા ઇટ્સ ઓકે ગુજરાતી નહીં ગા. સીધી વાત છે, એને ખબર ન હોય કે આ તો હા, છે identity છે. પણ એને મારા બધા જ ગીતો ને બધા જ ગરબા ખબર હોય. નવરાત્રી વખતે એ સ્ટેજમાં બેઠો હોય તો એને જેટલા કોરસના પાર્ટ્સ ગવાતા હોય એને બધું જ ખબર હોય. માત્ર એ લોકો સિંગિંગ કરે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ પણ કોઈ પ્લે કરે છે? મારો નાનો દીકરો ગિટાર શરૂ કર્યું છે વગાડવાનું, પણ ઓકે. એ કેટલું સસ્ટેન થાય છે નથી ખબર. એ લોકોના થોડા ટાઈમે હવે આ વગાડવું છે, હવે આ વગાડવું છે, પણ મ્યુઝિક બરોબર. તરફનું ઇન્ક્લિનેશન તો છે જ. રાઈટ રાઈટ. ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી ગરબા, એક ઓડિયન્સ મુંબઈનું, એક તમારું ગરબાનું બરોડાનું, એ સિવાય ગુજરાતમાં અનેક જગ્યાએ શો કર્યા, અને જન્મભૂમિ કચ્છ. આજે અંગત રીતે ઈચ્છા એવી કઈ થાય કે હું અહીંયા વારે વારે શો કરું આમાંથી? જ્યાં ગરબાની વાત છે ત્યાં ઓબ્વિયસલી બરોડા છે. હા, બરોડા, અને ઇવન વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ, એ તો તમે વિટનેસ કર્યું છે. જ્યારે અમે લોકોએ પરફોર્મ કર્યું છે ત્યારે સ્ટેજ ઉપરથી એવું અનાઉન્સ થયું છે કે આજે આપણને 2.25 લાખ લોકો છે. હા, બિલકુલ. અને તમે જ શૂટ કર્યું છે અમને લોકોને. બિલકુલ બિલકુલ. અને બરોડા ગરબા માટે ઓલવેઝ ત્યાં જ, એટલે એમ થાય કે એના કરતા ગરબા નહીં કરીએ, પણ કરીએ તો ત્યાં જ કરીએ. સાબરકાંઠાનો સહકાર, આ એક અલગ ઘટના બની, અને મને એક એવો કંઈક પ્રસંગ યાદ છે કે એક વખત બરોડાના ગરબામાં તુષારભાઈ હાજર હતા, અને ખેલૈયાઓએ તુષારભાઈને કંઈ ઉચકી લીધા હતા એ વખતે. યાદ છે. હા, કદાચ એવું બન્યું હશે કે ચાલુ ગરબાએ અમે એનાઉન્સ કર્યું છે કે આના કવિ અહીંયા હાજર છે. હા હા. તુષારભાઈ સ્પેશિયલી અમદાવાદથી આવેલા. હા, આમ તો ડ્યુએટ છે, પણ છતાં એનું એક મુખડું પણ જો ઝલક સંભળાવાય લોકોને તો બહુ લોકોની. જરૂર જરૂર. એક સાબરકાંઠાનું શૌખાર, એક સાબરકાંઠાનું શૌખાર, એના દલડા માથે દેવું કે વેણું વરિયાળી. એક સાબરકાંઠાનું શૌખાર, એના દલડા માથે દેવું કે વેણું વરિયાળી. એક ગોંડલ ગામની ગોરી, એનું ચિતડું લેવું ચોરી કે વેણું વરિયાળી. એક ગોંડલ ગામની ગોરી, એનું ચિતડું લેવું ચોરી કે વેણું વરિયાળી. એક સાબરકાંઠાનો શૌકાર, એના દલડા માથે દેવું કે વેણું વરિયાળી. ઘર ફોડીનો ગણેશિયો તો દલ ચોર્યાની વાત, ઘર ફોડીનો ગણેશિયો તો દલ ચોર્યાની વાત. ધન દાડાનું કામ લઈને, ધન દાડાનું કામ લઈને માટે લીધી રાત કે વેણું વરિયાળી. એક સાબરકાંઠાનું શૌકાર, એના દલડા માથે દેવું કે વેણું વરિયાળી, કે વેણું વરિયાળી, કે વેણું વરિયાળી.
ફાઇનલી તુષારભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. એમને ખબર પડી ગઈ કે એમનું આવ્યું. સહજ ભાવે એ સ્વીકારે છે કે આ રચના હવે ગુજરાતી લોકસંગીતની રચના ગણાય છે. લોકો આજે એને લોકસંગીતનું જ માને છે કે આ લોકગીત છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ આદરણીય તુષાર શુક્લની કલમમાંથી નીકળેલા શબ્દો છે અને લોકો ભલે એને લોકસંગીતમાં ગણતા હોય પણ ખરેખર એ લખાયેલું છે અને તુષારભાઈની આ રચના છે. પાછું નૈનેશભાઈ ને તુષારભાઈ નું કોમ્બિનેશન. એ તો એટલે જે રીતે એટલે હૈયરાકી હામ જે આખો ત્યાંનો ટચ આપ્યો છે. મને યાદ છે નૈનેશભાઈએ કોઈક એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હૈયરાકી હામ જે છે એમણે કલોલ થી અમદાવાદ આવતા બસની ટિકિટની પાછળ એ શબ્દો એને ટપકાવી દીધા હતા સુજાય છે અને પછી એમાંથી ઢંગનું ગીત બન્યું અને એ આજે કેટલું પોપ્યુલર થયું છે એ લોકો જાણે છે. એક નાનકડી ઝલક આપણે એની પણ સાંભળીએ. બિલકુલ. હૈયરાકી હોમ મારે ચિતરાવું સે નામ મેરે સટ જઈએ. હે હૈયરાકી હોમ મારે ચિતરાવું સે નામ મેરે સટ જઈએ. હે પાતળીઓ પર લોમ ત્યાં તો ઉમટ્યા ગોમના ગોમ મેળે સટ જઈએ. હે ગોમના રંગારા રૂડી ચૂંદડી લઈ બેઠા જો. હે ગોમના રંગારા રૂડી ચૂંદડી લઈ બેઠા જો. હે ચૂંદડીનું હું કોમ મારે ચિતરાવું સે નામ મેળે સટ જઈએ. એ હૈયરાથી હોમ મારે ચિતરાવું સે નામ મેળે સટ જઈએ. હો મેળે સટ જઈએ. હો મેળે સટ જઈએ. મોબાઈલ સેજ એડજસ્ટ કરવો પડશે, ડાઉન થઈ ગયો થોડો સેજ. હા ઓકે. તુષારભાઈ લખે છે કે સૌરાષ્ટ્રના લોકસંગીત સામે નૈનેશે ઉત્તર ગુજરાતનો રંગ જમાવી દીધો છે આ ગીત. સાચી વાત, બિલકુલ. અને મને મજા ક્યાં આવે કે બીકોઝ મારી માં ફોક સિંગર છે, ઓલ ઇન્ડિયા રેડિયોની અપ્રૂવ, અને એ પાલનપુરની છે, એટલે એ આ ઉત્તર ગુજરાતી ફોક એનું બહુ જ અમે લોકો નાનપણથી સાંભળ્યું છે. એટલે મને આ ટોન આખો એનામાંથી મળ્યો છે. એટલે જયારે મને ફોક ગાવાનો હોય ત્યારે હું આ ટોનનો ભરપૂર ઉપયોગ કરું છું. બહુ સરસ, બહુ. ગુજરાતી સુગમ સંગીત ગરબાની સાથે સાથે હિન્દી ગીતો આમ ગાવાની ઈચ્છા થાય ને ગમતા કોઈ ગીત હિન્દીનું ખરું? હિન્દી વધારે ગાવાનું થાય છે. એ તો ઓબ્વિયસલી લોકો તો માંગતા જ હશે. હા, અને મને એનો બહુ આનંદ છે કે આ બધી જે ગાવાની જે સ્ટાઇલ છે, સુગમ સંગીત હોય, ગઝલ હોય, ફોક હોય, ગરબા હોય કે ફિલ્મી ગીતો હોય, આ બધાની પોતાનો એક ડિફરન્ટ ટોન્સ છે. અને એ વર્સેટિલિટી જે મને મારામાં બહુ ગમે છે કે હું જે પણ કંઈ ગાઉં છું ને એને હું સરસ જસ્ટિફાય કરું છું. ઘણીવાર શું થાય છે કે આપણું ગુજરાતી જ્યારે કોઈ ઉર્દુ ગઝલ ગાય અથવા ફિલ્મી ગીતો ગાય તો એમાં એ ગુજરાતીતા છલકાઈ જતી હોય છે, એટલે ફિલ્મ ગીત ગાઓ ત્યારે એ હિન્દી ફિલ્મ ગીત જેવું સંભળાવવું જોઈએ. એ બધાના એક જુદા ટોન્સ છે. ફોક હોય તો પછી એ ફોક જ હોવું જોઈએ, ફોક જ સંભળાવવું જોઈએ. પછી એમાં તમે તમારું ના ક્લાસિકલ હોવું જોઈએ કે ના સુગમ હોવું જોઈએ. એ પછી રો જે ફોકની રોનેસ છે એ જ છલકવી જોઈએ. એક હિન્દી ગમતા ગીતની એક નાની ઝલક. હું મારું જ એક બહુ પોપ્યુલર થયેલું રિમિક્સ જેનું મ્યુઝિક જતીન લલિતે આપ્યું છે, અને એનું રિમિક્સ જાવેદ અલી અને મેં ગાયું છે, અને આઈ થિંક એ મેક્સિમમ પોપ્યુલર થયેલું રિમિક્સ છે. એ હું તમને સંભળાવું. ये जान कर बलम जी थामी है तेरी बाहें, सहनी पड़ेंगी सबकी कांटों भरी
सब सहेंगे हम और हंसेंगे हम, आ मेरी जिंदगी आना ही पड़ा सजना, जालिम है दिल की लगी, आना ही पड़ा सजना, जालिम है दिल की लगी, बिन तेरे सनम मर मिटेंगे हम, आ मेरी जिंदगी ला 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 ला, आना ही पड़ा सजना, जालिम है दिल की लगी, ओ आना ही पड़ा सजना, जालिम है दिल की लगी. क्या बात है, क्या बात है. બહુ મજા પડી ગઈ, બહુ મજા પડી ગઈ. એક મરાઠી માટે પણ એક એવોર્ડ મળ્યો, સવિતા દામોદર પરાંજપે. ગયા વર્ષે જ મળ્યો. એના વિશે થોડી વાત. સ્વપ્ના વાઘમારે જોશી મારા મ્યુઝિક કોલેજ ની જ ડ્રામા ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ, અને હું વોકલ મ્યુઝિકમાં. સો એ વખતે એણે મારું એક પાકિસ્તાની ગીત સાંભળ્યું હશે, જે મેં પાકિસ્તાની ગીત ગાયું હશે. તો એ એટલા વર્ષો જૂનું એના માઇન્ડમાં એ ગીતની ઇમ્પ્રેશનમાં સવિતા દામોદર પરાંજપે એક હોન્ટિંગ ફિલ્મ છે, જેમાં એક આત્મા વિશેની વાત છે. તો એક આ પર્ટિક્યુલર જે એ કેરેક્ટર ઉપર આ ગીત, જે ગીત વારંવાર વાગે છે, એ ગીત માટે સ્વપ્નાને એવું થયું કે આ ગીત નિશા વધારે જસ્ટિફાય કરી શકશે. અને જોન અબ્રાહમ પહેલી વાર આ એમનું ડેબ્યુ મરાઠી ફિલ્મ પ્રોડક્શન. સો સ્વપ્ના જસ્ટ કોલ્ડ મી કે નિશા, એને તો એ બી નથી ખબર કે હું હજી ગાઉં છું કે નહીં, તો હજી ગાય છે, સીધો એવો જ ફોન આવ્યો. એટલે મેં કીધું હા, હું હજી તો ગાવાનું ચાલુ છે મારું. તો કે મરાઠી ગાશે? કીધું ટ્રાય કરી શકાય, હું ગાઈશ મરાઠી. મેં કોઈ દિવસ એવું ગાયું નથી, પણ બિલકુલ ગાવું ગમશે. પછી પહેલા તો એને એના મ્યુઝિક ડાયરેક્ટરને કન્વિન્સ કરવાનું બહુ ડિફિકલ્ટ પડ્યું, કારણ કે મ્યુઝિક ડાયરેક્ટર મને નતો ઓળખતો. એને એમ થતું હતું કે આ બિચારા ગુજરાતી બેન મરાઠીમાં શું ગાશે, અને થોડુંક ડિફિકલ્ટ હતું. એટલે એને બધા એવા ક્લાસિકલ વાળા મરાઠી સિંગરોના નામ રેકમેન્ડ કર્યા. સપને કીધું કે वो सब अच्छे ही है, पर मेरी एक रिक्वेस्ट है कि तू एक बार इसको सुन ले, फिर अगर तुझे नहीं पसंद आया तो बिल्कुल, दिस इज योर डिपार्टमेंट एंड आई विल नॉट इंटरफियर. સો દેન હું તો સુરેશ વાડકરજીના સ્ટુડિયો પર ગઈ, અને સ્વપ્નિલ બાંદોડકર મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ, એ મારી સાથે આ ડુએટ ગાવાના હતા. એટલે નિલેશ, અમને બંને, નિલેશ મોહરીર બહુ જ અમેઝિંગ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મ્યુઝિક ડાયરેક્ટર છે, જેને યંગ હૃદયનાથ મંગેશકર અને AR રહેમાનનું કોમ્બિનેશન માનવામાં આવે છે. તો એણે અમને લોકોને આ સંભળાવ્યું ગીત. એટલે મેં કીધું કે પેલા સ્વપ્નિલ જ ગાય, એટલે હું એના એ કેવી રીતે પ્રોનાઉન્સ કરે છે, એનું ડિક્શન કેવું છે, મરાઠી શું ગાય છે, હું સાંભળી લઉં. પછી એણે ગાયું, એટલે મને જ્યાં મારે જે નોટ કરવાનું હતું એ બધું મેં કરી લીધું. પછી મારો ટર્ન આવ્યો, એટલે પેલો મને નિલેશ મોરી જોયા કરે કે, એટલે એવું લુક હતું એનું કે એસા ગાના હે એનો, કારણ કે એને એમ હતું કે એ નેચરલી બહુ જ ઓબ્વિયસ હતું. પછી મેં ગાયું, અને મેં પહેલી લાઈન ગાઈ ને એટલે એને ડબિંગ બંધ કર્યું. એટલે મને એમ થયું કે મારાથી કંઈક શબ્દોનો લોચો પડી ગયો. એટલે મેં કીધું કે ક્યાં હુઆ? તો એને પહેલા એ કોમ્પ્લિમેન્ટ આપી કે ઇતના પિચ પરફેક્શન कैसे हो सकता है, આટલું સુરીલું કેવી રીતે હોઈ શકે. પહેલું જ તમે ગાતા હો ને, તો નોર્મલી કેવું સિંગરો અડધો પોણો કલાક વોર્મ અપ કરે, અને પછી મેં મનમાં કીધું કે ભાઈ રિયાઝ એના માટે તો કરીએ છીએ કે સુર હલે નહીં. પછી મેં એને કહી દીધું કે આ હું ચ કેવી રીતે બોલું છું, સ ક્યાં બોલવાનું છે, એ બધું મેં એની પાસેથી ફાઇન રિફાઇન બધું કરાવી લીધું. અને દેન એ સોંગ ही लव्ड इट सो मच कि एने स्वप्ना ने એવું જ કીધું કે इसको छूने की जरूरत ही नहीं है, दूसरी बार भी करने की जरूरत नहीं है. પેલો સ્વપ્નિલે આવીને બીજી વાર કર્યું મારું સાંભળીને કે ये करना पड़ेगा मुझे. અને પછી આ ફ્લોર પર શૂટિંગ માટે જતું હતું ત્યારે મને અભિલાષભાઈ એકદમ એટલું સારું લાગતું હતું કે સ્વપ્ના યુઝ ટુ કોલ મી કે સુબોધ ભાવે, રાકેશ બાપટ, એના જે બધા એક્ટર્સ હતા, वो तुमसे बात करना चाहते हैं. देन दे वुड टॉक टू मी कि निशा जी हम आपको मिले नहीं है,
पहले तो हम ये मानने के लिए तैयार नहीं है कि आप मराठी नहीं हो, और ये गाना जब जब हम शूट करते इसके बाद हम और कुछ कर ही नहीं पाते हैं, बिकॉज ये એવું એક માહોલ અને છે ને બહુ પીડાદાયી એક એક તમારો આમ આખું સોલ ખેંચાય છે ને એ પ્રકારનું કોમ્પોઝિશન છે. અને આઈ વોઝ લકી દેટ મને એવું કોમ્પોઝિશન ગાવાનો મોકો મળ્યો. એટલે this was one of the most memorable part of my life. અને પછી એ ગીતને એવોર્ડ ડિક્લેર થાય એ તો આખી વાત જ. બિલકુલ. અને નોમિનીઝમાં પાછા મેલ સિંગરમાં અજય અતુલમાના અજયને મળ્યો એવોર્ડ, અને મારી સામે નોમિનીઝમાં દેવકી પંડિતજી, શ્રેયા ઘોષાલ, આ લોકો બધા નોમિનીઝમાં મારી સામે. અને એટલે મને મારું કોમ્પોઝિશન એટલું બધું સ્ટ્રોંગ હતું કે મને આમ તો કોન્ફિડન્સ હતો જ કે આ મારું ગીત મેદાન મારી જશે. બિલકુલ બિલકુલ. નિશા, ખૂબ મજા આવી. આપણે સરસ બધી મજાની વાતો કરી, અને થોડીક આપણે કરંટ સિનારીઓ પર અમે રોજ એક પેટર્ન બનાવી છે પ્રમાણે વાત કરીએ તો હાલની જે પરિસ્થિતિ છે અત્યારે આપણું જે રીતે બંધ છે, કેવું ભવિષ્ય જોઈ રહ્યા છો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું? હમણાં તો ધૂંધળું દેખાય છે બહુ જ. ખાસ કરીને નવરાત્રી માટેનો સવાલ હું નિશાને પૂછવા માંગીશ, કારણ કે નિશા અને નવરાત્રી ખાસ બરોડાની એકબીજાના પર્યાય છે. થશે? નહીં થવું જોઈએ. ઓકે. કારણ કે બહુ રિસ્ક રહેલું છે આમાં. લોકો, કારણ કે નવરાત્રી, ક્યાંય પણ નવરાત્રી એટલે લોકો, અને it is too early to even think about it. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. અને નહીં થવું જોઈએ, કારણ કે કોણ જાન જોખમમાં અને ધ બિગેસ્ટ માસ ગેધરિંગ એવું કહેવાય તો નવરાત્રી આપણી હોય છે. નવરાત્રી, બિલકુલ બિલકુલ. એટલે સંક્રમણ સૌથી વધુ ફેલાવાની શક્યતાઓ ત્યાં વધારે. બિલકુલ બિલકુલ. એટલે એ આ નહીં જ થવું જોઈએ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અમે ઘણા વખતથી આ એક પ્રયોગ શરૂ કર્યો છે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર. તમારા જેવા સેલિબ્રિટીઝ સાથે 1 કલાક અમે ગાળીએ છીએ, અને એમને લોકો જે જાણે છે એના કરતા થોડુંક વધારે ડીપમાં એમની ઓળખાણ કરાવવાનો એક અમારો નાનો પ્રયત્ન છે. ખૂબ લોકો એને એપ્રિશિએટ કરવા માંડ્યા છે. આ એક્સપેરિમેન્ટ માટે 2 લાઈન, 2 શબ્દો હું નિશા પાસેથી ઈચ્છું છું. મેં તમારા ઘણા શોઝ જોયા છે, અને એટલા મોટા મોટા આર્ટિસ્ટોને તમે બ્યુટીફુલી આ લોકોને કેટર કરાવી આપો છો, અને લોકોને ખૂબ ગમે છે તમારો આ શો. અને હું ઈચ્છું છું કે હજુ વધારે લોકો સુધી આ તિહાઈ ટોક પહોંચે. થેન્ક યુ. ઓલ ધ વેરી બેસ્ટ, અને લુકિંગ ફોરવર્ડ ફોર મેની મોર. બસ આપણે બધા એક જ પ્રાર્થના કરીએ કે નવરાત્રી પહેલા વેક્સિન આવી જાય અને નવરાત્રીનો ગ્રીન સિગ્નલ બહુ રંગે છે. એવું હોય કે બધા ઇન્જેક્શન લઈ લે અને પછી ઇન્જેક્શન લઈને બધા ગ્રાઉન્ડમાં જાય તો કોઈને કાંઈ નહીં થાય. તો પોસિબલ. તો આપણા બધા ઉપર એક સરસ મજાનું સ્માઇલ આવશે. યસ, તો પોસિબલ છે. તો અમેઝિંગ. નથિંગ લાઈક ધેટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. ફ્યુચર માટે, આગામી બધા જ પ્રોજેક્ટ માટે અમારી ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. નવા દર મહિને એક નવા રૂપરંગ સાથે નિશાનો અવાજ સતત લોકો સુધી પહોંચતો રહે એવી આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ. વિશિંગ યુ ધ સેમ. થેન્ક યુ. થેન્ક્સ. બાય બાય. ગુડ. આ હતા નિશા ઉપાધ્યાય ખાપડિયા. નિશા ઉપાધ્યાય કચ્છમાંથી શરૂ કરીને બરોડાની ધરતી પર ગરબા થકી એક આગવું નામ બનાવ્યું. મુંબઈની ધરતી પર અનેક પ્લેબેક આપ્યા. મરાઠી ગીત ગાઈને પણ એવોર્ડ મેળવ્યા. ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે તમામ સીમાડાઓ તોડીને દેશ વિદેશમાં જેણે પોતાનું નામ બનાવ્યું. આવા નિશા ઉપાધ્યાયની સ્વરયાત્રાને આપણે નજીકથી માણવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમને વિરામ આપીએ પહેલા આપ સૌને ફરીવાર જણાવી દઉં
કે તિહાઈ ટોકની યુટ્યુબ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પુશ કરવાનું ભૂલતા નહીં. એ જ રીતે તિહાઈ ટોકનું ફેસબુક પેજ પણ આપ લાઈક કરવાનું નહીં ભૂલતા. તો ફરી મળીશું એક નવા મહેમાન સાથે. આવતીકાલે જન્માષ્ટમીની રાત્રિ છે, એ યાદ રહે. એટલે બસ એને રિલેટેડ આપણા મહેમાન હશે, જેની ખાતરી આપું છું. હાલ પૂરતી અભિલાષ ગોડાને રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.